સમી પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. સમી પાટણથી અમારા પ્રતિનિધિ સુરેશ પરમાર પાસેથી મળતી માહિતી મુજબ દેશના લોહ પુરુષ, રાષ્ટ્રીય એકતા અને અખંડતાના શિલ્પી, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે સમી પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાનથી કરવામાં આવી હતી. બાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પોલીસ અધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઇન્ચાર્જ પીઆઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે એકતા એ ફક્ત શબ્દ નથી, એ રાષ્ટ્રની ભક્તિ છે. ધર્મ, જાતિ, ભાષા અને વિસ્તારના ભેદભાવને છોડીને સૌ એકતાથી જીવીએ તો દેશ અને સમાજ બંનેની પ્રગતિ અનિવાર્ય છે. આ પ્રસંગે પોલીસ સ્ટાફ, સ્થાનિક નાગરિકો અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય એકતાની પ્રતિજ્ઞા લીધી હતી. એકતા જ આપણું બળ છે એનો સંદેશો આપ્યો હતો. કાર્યક્રમના અંતે દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવના સાથે પૂર્ણ થયો હતો, જ્યારે સૌએ ત્યાગની જીવંત મૂર્તિ સરદાર વલ્લભભાઈ પટેલ, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શ પર ચાલવાની પ્રતિજ્ઞા કરી હતી. રિપોર્ટર સુરેશ પરમાર, સહજ ન્યૂઝ, સમી.